સો હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પે એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે પ્રથમ વર્ષ DLED ના અભ્યાસક્રમ મોડ્યુલ છે એ પ્રથમ વર્ષનું કોર્સ 2 માં ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ, એમાં આપણે એકમ નંબર 2 જોવાના છીએ. આગલા વિડીયોમાં આપણે એકમ નંબર 1 છે એ લઈ લીધેલો છે ફ્રેન્ડ્સ, અને હવે આજના વિડીયોમાં આપણે એકમ નંબર 2 જોવાના છીએ, જેમાં છે શિક્ષણની આધારશિલાના શિલ્પી, મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા. બરાબર, એમાં શિક્ષકનું મહત્વ અને શિક્ષક કેવા હોવા જોઈએ એની સંપૂર્ણ માહિતી છે આપણને આપેલી છે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. અહીંયા સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ ફ્રેન્ડ્સ કે આચાર્ય દેવો ભવ. આ ઉક્તિ સૂચવે છે કે શાળાના આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકનું સ્થાન દેવ સમાન છે. વૈદિક પરંપરા અનુસાર આચાર્યનો એવો અર્થ થાય છે કે આચાર્ય તે આચાર્ય, બરાબર, આચરે તે આચાર્ય, સોરી દોસ્તો, શું આચરે તે આચાર્ય, જેનું આચરણ કરવામાં યોગ્ય તે આચાર્ય, જેના વાણી, વિચાર અને કર્મમાં સંવાદિતા હોય, તે જેવા વિચારો ધરાવતા હોય તેવું જ તેનું જે છે એ વર્તન હોય, તેને ઉત્તમ આચાર્યની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ જ રીતે વૈદિક કાળથી લઈને પ્રવર્તમાન સમયમાં પણ આચાર્યને જે સ્થાન આપવામાં આવે છે તેટલું જ મહત્વનું સ્થાન શિક્ષક માટે વિચારવામાં આવે છે. શિક્ષકના વ્યવસાય સંદર્ભે ઉત્તમ કૌશલ્ય ધરાવતો હોય અને સાથે સાથે તેની અંદર વિવિધ પ્રકારની પ્રતિબદ્ધતાઓનો વિકાસ થયો હોય તથા આ પ્રતિબદ્ધતાઓ સંદર્ભે તે પોતાના અને પોતાના શિક્ષક કાર્ય થકી સર્વનો સર્વાંગી વિકાસ સાધવાની તત્પરતા દર્શાવતા શિક્ષકને એટલે કે ગુરુને અહીં વર્ણવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મતલબ કે અહીંયા આચાર્ય અને જે શિક્ષકની જે છે એ વાત કરવામાં આવેલી છે. આચરે તે આચાર્ય, આચાર્યનો અર્થ શું છે ફ્રેન્ડ્સ કે આચાર્ય દેવ સમાન માનવામાં આવ્યો છે, આચાર્યને દેવ સમાન માનવામાં આવ્યા છે. બરાબર ફ્રેન્ડ્સ, અને આચરે તે આચાર્ય, આચાર્ય કેવો હોય છે, જેની વાણીમાં, વિચારમાં અને કર્મમાં સંવાદિતા હોવી જોઈએ, વાણી અને વિચારમાં સંવાદિતા હોવી જોઈએ, જેના વિચારો ઉત્તમ હોવા જોઈએ અને વિચાર કરતા એટલે કે તે વર્તન વ્યવસ્થિત હોવું જોઈએ અને સારા જે લક્ષણો હોવા જોઈએ. મતલબ કે એ આચાર્ય છે ઉત્તમ હોય છે, દેવ સમાન ગણાય છે આચાર્યને. હવે દોસ્તો આગળ જોઈએ આપણે જે ઉદ્દેશો જોઈએ કે આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે નીચે જણાવેલ જે મુદ્દાઓ માટે સમર્થન બનશો. બરાબર, કે આ મુદ્દાઓ માટે આપણે સમર્થન બનશું. મુખ્ય શિક્ષકની શાળામાં ભૂમિકા, બરાબર, કે મુખ્ય શિક્ષકની શાળામાં ભૂમિકા, લાક્ષણિકતાઓ અને ફરજો અંગે સમજ કેળવી શકાશે. ગાંધીજીની દ્રષ્ટિએ શિક્ષકની સમજ મેળવી શકશો. આદર્શ શિક્ષકના ગુણો અને આદર્શ શિક્ષક બનવા માટે જરૂરી કલા જે કાર્ય કૌશલ્ય ક્ષેત્રે અને પ્રતિબદ્ધતાના ક્ષેત્રોની સમજ કેળવશો. બરાબર ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ કે મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા. આ મુખ્ય શિક્ષક આચાર્યની ભૂમિકા શું હોય છે તે આપણે જોઈએ. દરેક લોકશાહી દેશને વડાપ્રધાનની અને રાજ્યને મુખ્ય જે પ્રધાનની જરૂર રહે છે. બરાબર, દરેક દેશને વડાપ્રધાનની અને રાજ્યને મુખ્ય પ્રધાનની જરૂર રહે છે. યુનિવર્સિટીને કુલપતિની જરૂર હોય છે. તેમ નાની મોટી દરેક સંસ્થાને તેના સરળ સંચાલન માટે, મુશ્કેલીમાં માર્ગદર્શન આપવા માટે, ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ જે તે સંસ્થાના સર્વોત્તમ વિકાસ માટે કુશળ, બુદ્ધિમાન, જવાબદાર અને ફરજોના જ્ઞાનવાળા તથા અન્યને ફરજનું ભાન કરાવનારા મહત્વના સૂત્રધારની જરૂર રહે છે. પ્રાથમિક શાળા જેવી સંસ્થા કે જેમાં આપણે ભવિષ્યના નાગરિક, દેશના ભાવિ ઘડવૈયાઓનું ઘડતર કરવા માંગીએ છીએ, જેમાં બાળકને નવી જવાબદારીના કાર્યો જે છે એ કાર્યો માટે તૈયાર કરવા માંગીએ છીએ અને શાળાને એક નાનકડા સમાજમાં આદર્શ સમાજ રચના ઊભી કરવા ઈચ્છીએ છીએ, ત્યારે ત્યાં પણ કોઈ કુશળ સંચાલક કે સૂત્રધાર હોવો જોઈએ. સમાજ કે સરકાર શાળાના મુખ્ય શિક્ષકને આવી જવાબદારી સોંપીને બાળકના ઘડતરની અપેક્ષા રાખે છે. જે શાળાને કુશળ, સત્યપ્રિય, કર્મનિષ્ઠ શિક્ષણના સિદ્ધાંતો અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના જાણકાર મુખ્ય શિક્ષક મળી જાય તે શાળાનું ચિત્ર ઉપસી આવ્યા વિના રહેતું નથી. મતલબ કે દોસ્તો, દેશને ચલાવવા માટે વડાપ્રધાનની જરૂર હોય છે, રાજ્યને ચલાવવા માટે મુખ્ય પ્રધાનની જરૂર હોય છે, યુનિવર્સિટીને ચલાવવા માટે દોસ્તો કુલપતિની જરૂર હોય છે. એવી રીતે કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે, સંચાલન કરવા માટે કોઈ એક વ્યક્તિ નીમવામાં આવે છે દોસ્તો. બરાબર, કે દરેક સંસ્થાની અંદર કોઈ એક વ્યક્તિ નીમવામાં આવે છે. એવી રીતે આપણી શાળાઓ ચાલી રહી છે. આપણા દેશનું ઘડતર કરવા જે નાના જે બાળકો છે અને તેમનું સંચાલન, મતલબ કે શાળાનું સંચાલન કરવામાં જે કુશળ નિષ્ઠ, સત્યપ્રિય, કર્મનિષ્ઠ આચાર્યની છે એ આપણે નિમણૂક કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, એવું આપણને અહીંયા જણાવવામાં આવેલું છે. હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે જુઓ, શાળાના મુખ્ય શિક્ષકની આવી મહત્વની કામગીરી અને તેના ચાવીરૂપ સ્થાનને જુદી જુદી ઉપમામાં બિરદાવ્યા છે. બરાબર દોસ્તો, અહીં જુઓ કે મિત્ર, અહીં આ જે આવી થોડી ઉપમા માત્ર તમારા જે છે એ જાણકારી માટે જ મૂકીએ છીએ, જેથી આ સર્વે મુખ્ય શિક્ષકનું સ્થાન, ફરજો, શાળાના ભાવિ વિકાસની તેમજ ભૂમિકાની વાકેફ થઈ શકો. બરાબર, આપ સર્વે તેનાથી વાકેફ થઈ શકો છો. બરાબર, ઘડિયાળમાં જે સ્થાન કમાનનું છે, બરાબર, ઘડિયાળમાં જે સ્થાન આપણે ઘડિયાળ જોઈએ છીએ એમાં સ્થાન કમાનનું છે અને યંત્રમાં જે સ્થાન ફ્લાય વ્હીલનું છે, બરાબર, જહાજમાં જે સ્થાન એન્જિનનું છે, તેવું સ્થાન શાળામાં મુખ્ય શિક્ષકનું હોય છે.
મુખ્ય શિક્ષક તો અંધકારનો દીપક છે, બરાબર. કે મુખ્ય શિક્ષકને શું કીધું છે કે અંધકારનો દીપક કીધો છે. શાળા પરિવારના પિતા કીધા છે, શાળાનો પ્રાણ છે, શાળાનું હૃદય કામ કરે છે, બરાબર. કે શાળામાં જે છે એ હૃદયનું કામ કરે છે. મુખ્ય શિક્ષકની આ લાક્ષણિકતાઓ છે ફ્રેન્ડ્સ. કે મુખ્ય શિક્ષક એ શાળારૂપી નાવનું કુશળ કપ્તાન છે. તે શાળારૂપી નાવને કુશળતાપૂર્વક હંકારીને યોગ્ય મંજિલે પહોંચાડવાનું કાર્ય કરે છે. મુખ્ય શિક્ષક એ શાળાનો મુખ્ય સૂત્રધાર છે. શાળાના પ્રત્યેક ઘટક પરમ મુખ્ય શિક્ષકના વ્યક્તિત્વની છાપ પડે છે. શાળાની પ્રતિષ્ઠા, કીર્તિ, પ્રગતિ, ઉન્નતિ વગેરે શાળાની મુખ્ય શિક્ષક પર નિર્ભર છે. કેમ કે તે શાળા પરિવારનો વડીલ છે, બરાબર. કે શાળા પરિવારનો વડીલ કોણ છે? મુખ્ય શિક્ષકને માનવામાં આવે છે. એ મુખ્ય શિક્ષકને શાળાનું હૃદય માનવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. તેના કુશળ નેતૃત્વ પર શાળાની પ્રગતિ અવલંબે છે. કારણ કે કોઈ પણ શાળાનો વિકાસ અને પ્રગતિ તેના મુખ્ય શિક્ષક પર આધારિત હોય છે. કોઈ પણ શાળાનો વિકાસ તેના જે આચાર્ય પર હોય છે ફ્રેન્ડ્સ, બરાબર. જે આચાર્ય જો કમ્પ્લીટ હોય એટલે કે જો તે સદ્ધર હોય, મતલબ કે એ સદ્ધર એટલે કહેવાનો મતલબ એ કે એ જો હોશિયાર હોય તો શાળાને જે છે એ ઉચ્ચ સ્થાન પર લઈ જઈ શકે છે. આ મતલબ કહેવાનો મતલબ એ કે જે આચાર્ય જેવો હોય તેવી શાળાનો આપણે લક્ષણો દેખાતા હોય છે. હવે દોસ્તો તમે જોઈ શકો કે આચાર્ય ઇતિ આચાર્ય, બરાબર. કે આચરતી ઇતિ આચાર્ય, જે શાળાના ઘડતર માટેના જરૂરી તમામ અપેક્ષિત વર્તનનું પહેલા પોતે આચરણ કરે તેને આચાર્ય કહેવાય. વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે, કરુણાવાન માં હોય છે, પરંતુ આચાર્ય તો સાધુ, જ્ઞાની, માં ત્રણેય હોય છે, બરાબર. કે આચાર્યમાં આ ત્રણેય પ્રકારના ગુણો આવી જાય છે, બરાબર. જ્ઞાન, સાધુ અને માં, આ ત્રણ પ્રકારના આચાર્યની અંદર ગુણો આવી જાય છે. ત્યારે જ તે આચાર્ય જે છે આચાર્ય કહેવાય છે. આચાર્ય જે છે શાળારૂપી નાવનો કપ્તાન છે, બરાબર. આચાર્ય જે છે કુશળતાપૂર્વક હંકારી રહે છે, યોગ્ય મંજિલ સુધી જે છે એ વિદ્યાર્થીઓને આખી શાળાને મંજિલ સુધી પહોંચાડી શકે છે. શાળાને આચાર્ય જે આચાર્યને શાળાનું હૃદય કીધું છે ફ્રેન્ડ્સ, બરાબર. હવે આગળ જોઈએ કે જો કોઈ પણ શાળાના તમામ કાર્યક્રમોને જે અમલીકરણ કેન્દ્ર તેના મુખ્ય શિક્ષક કરે છે. કે શાળાના જે કાર્યક્રમો હોય છે એનું અમલીકરણનું કાર્ય કોણ કરે છે? મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય કરે છે. નવીન વિચારસરણી, પ્રયોગવાદી વલણ, વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્રી, માણસ સાથે સમાજ સેવાની ઉમદા તકો જે શોધવાના આચાર્યના સંચાલકીય વ્યવહાર ઉપરની શાળા જે ભારવણીની તંદુરસ્તી અવલંબે છે, બરાબર. આથી શ્રેષ્ઠ શિક્ષક છે મુખ્ય શિક્ષકના નામે ઓળખાય છે. આમ જે શિક્ષક એ શાળાની શિક્ષણરૂપી રથની સારથી છે, રથનો સારથી છે. જેને શિક્ષણરૂપી રથને કુશળતાપૂર્વક યોગ્ય દિશામાં હંકારીને મંજિલે પહોંચાડવાનું મુખ્ય ભૂમિકા અદા કરે છે, બરાબર. કે જે છે એ મતલબ કહેવાનો મતલબ એ કે આચાર્ય જે આચાર્યના હાથમાં જ બધું હોય છે. હવે મુખ્ય શિક્ષકના લક્ષણો કેવા હોવા જોઈએ આપણે જોઈએ. હવે સૌપ્રથમ આપેલું છે નેતૃત્વ. કે મુખ્ય શિક્ષક શાળાના પરિવાર અને સમાજમાં એક આદર પાત્ર નેતા છે. તેની પાસેથી સમાજ, સરકાર, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તમામ પ્રકારનું માર્ગદર્શન તથા દોરવણીની અપેક્ષા રાખે છે. જેથી મુખ્ય શિક્ષકે આ તમામનો સહકાર મેળવીને સુમેળભર્યા વહીવટ કરવાનો હોય છે. શાળાની પ્રગતિનો આધાર મુખ્ય શિક્ષકની નેતૃત્વ શક્તિ પર રહેલો છે. આથી જ જેવો રાજા તેવી પ્રજા એવું કહેવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, બરાબર. પરથી જેવો મુખ્ય શિક્ષક તેવી શાળા અને આગેવાન અંધ તો તેનું જે કટક કુવામાં જેવા વિધાન મુખ્ય શિક્ષકની નેતૃત્વની શક્તિની અગત્ય માટે રહે છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે જેવો રાજા તેવી પ્રજા એટલે કે જેવો આચાર્ય તેવી સ્કૂલ થશે ફ્રેન્ડ્સ, બરાબર. હવે આગળ જોઈએ કે જુઓ તો વહીવટી કુશળતા. આચાર્ય અંદર આ બધી કુશળતા હોવી જોઈએ ફ્રેન્ડ્સ, લાક્ષણિકતાઓ હોવી જોઈએ. વહીવટી કુશળતા. પીટર પ્રિન્સિપલ અનુસાર જે શિક્ષક એક મુખ્ય શિક્ષક બને તેની પાસે અધ્યાપન શક્તિ હોય પણ વહીવટી કુશળતા ન હોય તો તે શાળાએ એક સારો શિક્ષક ગુમાવવો પડે છે અને એક નિષ્ફળ મુખ્ય શિક્ષક ખુરશીમાં બેસે છે. જેથી તેને કાર્યક્ષમ વહીવટ, શિક્ષણમાં અદ્યતન ફેરફારો અને પોતાના શિક્ષકો પાસેથી યોગ્ય કામ કરાવી શકે તેવી વ્યવહારુ વહીવટ કુશળતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. કે જે વહીવટી કુશળતા આચાર્ય પાસે હોવી જોઈએ ફ્રેન્ડ્સ, અને જે બધું કામ કરાવી શકે એ પ્રમાણે તેની કુશળતા હોવી જોઈએ. શિક્ષણ કલામાં નિપુણતા એટલે શિક્ષણ કલામાં પણ નિપુણતા હોવી જોઈએ. બધું તે જાણકાર હોવો જોઈએ શિક્ષણનો. મુખ્ય શિક્ષણ શાસ્ત્રના નૂતન પ્રવાહો કે નવા પ્રવાહો, પદ્ધતિઓ, શિક્ષણના સિદ્ધાંતો તેમજ શૈક્ષણિક મનોવિજ્ઞાનને પૂરતા જાણકાર હોવા જોઈએ. તે માત્ર એક વિષયનું જ નહીં પરંતુ તમામ વિષયોમાં નિપુણ હોવા જોઈએ. તેનામાં વિદ્યાર્થીઓને તેમજ જરૂર જણાય ત્યારે શિક્ષકોને તમામ વિષયોને લગતી બાબતો છે સમજાવી અને વ્યવસાયિક કુશળતા હોવી જરૂરી છે. આ સાથે તે ટેકનોલોજી આધારિત શિક્ષણ અને તેના ઉપયોગનું પણ પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, બરાબર. કે મુખ્ય શિક્ષકમાં આ બધા વિષયોનું જ્ઞાન હોવું જોઈએ જેથી જે બીજા શિક્ષકોને પણ જે સલાહ છે એ આપી શકે. હવે દોસ્તો જે પ્રભાવશાળી વ્યક્તિત્વ. કે મુખ્ય શિક્ષકનું વ્યક્તિત્વ શારીરિક, માનસિક, ભાવાત્મક તથા સામાજિક દ્રષ્ટિએ સંતુલિત હોવું જોઈએ. તે શારીરિક રીતે તંદુરસ્ત અને સ્વસ્થ હોવો જોઈએ. જેમાં તેનો દેખાવ તેમજ પહેરવેશ પણ અગત્યનો બની રહે છે.
પણ જે ઉચ્ચ બુદ્ધિમત્તા અને જ્ઞાન સર્જનનો ઉત્સુક હોવો જોઈએ. મુખ્ય શિક્ષકમાં આત્મસંયમતા, સહનશીલતા તેમજ પ્રેમદયા, ક્ષમા, દૂરશીલતા, મૌલિકતા જેવા ગુણો હોવા જોઈએ. આ તમામ બાબતો તેના વ્યક્તિત્વ માટે જવાબદાર રહી છે. નૈતિકતા કે મુખ્ય શિક્ષકની પોતાની જે વિદ્યાર્થીઓ પ્રત્યે સાચી નિષ્ઠા ભાવના હોવી જોઈએ. તેનામાં સમયનું પાલન, સત્યપ્રિયતા, નિયમિતતા, ફરજ પાલનની ભાવના, યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય કામ લેવાની શક્તિ હોવી જોઈએ. તે ચારિત્ર્યવાન તેમજ ટીકા અને ઈર્ષ્યાથી પર હોવો જોઈએ. તે દેશની સંપત્તિ અને સદુપયોગ કરી શકે તેવો નિષ્ઠાવાન હોવો જોઈએ. બુદ્ધિ જે ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા, મુખ્ય શિક્ષક જે શિક્ષણ પાત્ર તથા માનવશાસ્ત્રના અદ્યતન સિદ્ધાંતો અને તેના વ્યવહારિક ઉપયોગનો જાણકાર હોવો જોઈએ. શાળાના વિકાસને લગતી બાબતોનો નિર્ણય સચોટ રીતે લઈ શકે તેવી ઉચ્ચ કક્ષાની બુદ્ધિમત્તા ધરાવતો હોવો જોઈએ. તેનામાં માતૃભાષાનું જ્ઞાન, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોનો પ્રેમ સંપદા કરવાની આવડત હોવી જોઈએ. તેનામાં પ્રયોગશીલતા માટેની જે ધગસ અને દ્રષ્ટિ હોવી જોઈએ. આ ઉપરાંત શાળાના આચાર્ય જે કર્મચારીઓ પાસેથી ક્ષમતા મુજબનું મહત્તમ જે છે એ કામ લેવે તેવી આવડત છે એ ધરાવતો હોવો જોઈએ. તંદુરસ્ત અને શારીરિક સ્વાસ્થ્ય, મુખ્ય શિક્ષક શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ. તે માંદેલો કે નિર્માલ્ય ન હોવો જોઈએ. તે શાળાના શ્રમ માંગી લે તેવો કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ, ઉત્સવ, રમતો વગેરેમાં જે તેમજ કાર્યક્રમો કરાવી શકે તેવો હોવો જોઈએ. એ સ્વાસ્થ્ય મુખ્ય શિક્ષક છે શાળાના શિક્ષકોના શિક્ષણ કાર્યનું ભૌતિક સાધનોનું તેમજ સમગ્ર શાળાનું નિરીક્ષણ સુચારુ રીતે થાક્યા વિના નિયમિત રીતે કરી શકે તેવો, રમતગમત અને વ્યાયામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે તેવો હોવો જોઈએ. અનુશાસન પ્રિયતા, મુખ્ય શિક્ષકે શાળાનું વાતાવરણ એવું સર્જવું જોઈએ કે જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વયં શિસ્તનું પાલન કરે. મુખ્ય શિક્ષકે સમયપાલન, નિયમિતતા દ્વારા અન્ય શિક્ષકો માટે ઉદાહરણ અને પ્રેરણારૂપ બનવું જોઈએ. તેનામાં સમયબદ્ધતા, શિસ્ત જેવા ગુણો પણ હોવા જોઈએ. આ બધું મતલબ કે મુખ્ય શિક્ષકને કડક શિસ્ત પાલન નહીં કરનારને તેવું શિસ્ત પાલન કરાવનાર પણ હોવો જોઈએ. ઉદારતા, મુખ્ય શિક્ષક ઉદારતા અને ક્ષમાશીલ હોવો જોઈએ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે તેમનો વ્યવહાર જાણે તેમને સાંત્વના આપી શકે તેવો, સુખ દુઃખમાં સહકાર આપનાર, પ્રમાણિક, ન્યાય અને કૃતનિશ્ચય હોવો જોઈએ. બરાબર કે મુખ્ય શિક્ષક એક પ્રકારનો આવો હોવો જોઈએ, સારા લક્ષણો ધરાવતા હોવો જોઈએ. હકારાત્મક વિચારસરણી ધરાવે તેવો હોવો જોઈએ અને તેવો ઓડકાર. એ જ રીતે જેવા વિચાર તેવી આચાર ની જેમ એક સારો મુખ્ય શિક્ષક ઉત્તમ વિચારોનું આચરણ કરે છે તે હંમેશા હકારાત્મક વિચારસરણી ધરાવતા હોવા જોઈએ. આજના પરિવર્તનના યુગમાં તેણે નૂતન પ્રવાહોની સાથે રહેવા માટે શાળાની ઘણી બધી પરંપરાગત બાબતોની સાથે નવી બાબતો પણ સ્વીકારીને તૈયાર રાખવી જોઈએ. શાળામાં નવા પ્રયોગો કરતા સમયે તે હકારાત્મક દાખવતા હોવો જોઈએ. શાળા શ્રેષ્ઠ શિક્ષકોના જે પ્રયત્નોને બિરદાવતો હોવો જોઈએ. બરાબર, અને શિક્ષકો તેમાંથી પ્રેરણા મેળવી શકે. બરાબર. હવે ભાવનાત્મક સંતુલન, મુખ્ય શિક્ષકે પ્રશાસકો, શિક્ષકો, વાલીઓ, સંચાલકો, વિદ્યાર્થીઓ તેમજ સમાજ સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો જે છે એ કરે તેવો હોવો જોઈએ. તેથી તેને આવી પરિસ્થિતિનો સામનો સંતુલિત રીતે કરવો જોઈએ. ભાવનાત્મક સંતુલન ગુમાવી દે તેવો ન હોવો જોઈએ. આવી પરિસ્થિતિમાં તેના ગુસ્સો, ચડિયાપણું, ચિડચિડિયાપણું, કુરકુરતા, બરાબર, આ બધા જે છે તેના લક્ષણો હોવા જોઈએ નહીં. સમાજનો પથદર્શક કે મુખ્ય શિક્ષકે સંપર્કમાં માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ તેના વાલીઓ અને સમાજના લોકો પણ આવે. આથી મુખ્ય શિક્ષક પોતાના આચાર વિચાર દ્વારા સમાજમાં પ્રેરણાદાયી બની રહેવો જોઈએ અને જે છે બધાને પ્રેરણા આપે તેવી રીતે જે છે એ હોવો જોઈએ. મુખ્ય શિક્ષકની ફરજો આપણે જોઈએ કે શૈક્ષણિક ફરજો. શાળામાં મુખ્ય શિક્ષકે ઘણી બધી ફરજો નિભાવવાની હોય છે. તેમાંથી સૌથી મહત્વની શૈક્ષણિક ફરજો છે, કેમ કે શાળાના મુખ્ય શિક્ષક પહેલા આખરે તો એક શિક્ષક પણ છે. બરાબર, અને આથી શાળાના વર્ગખંડમાં અથવા તો વ્યક્તિગત રીતે શીખવાની બાબતમાં મુખ્ય શિક્ષકે નીચે જેવી બાબતો છે એ નિભાવવાની હોય છે. મુખ્ય શિક્ષકે વિવિધ વર્ગખંડોના જુદા જુદા વિષયો માટે આદર્શ અને નમૂનારૂપ શૈક્ષણિક કાર્ય કરી નિદાન પૂરું પાડવું. સમયાંતરે દાર્શનિક પાઠ આપી શિક્ષકો સાથે તેની ચર્ચા કરવી જેથી શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં માર્ગદર્શન મળે. શૈક્ષણિક વર્ષના પ્રારંભે શિક્ષકોની મિટિંગ રાખી શાળાનું વાર્ષિક, માસિક અને અઠવાડિક, દૈનિક અને શૈક્ષણિક આયોજન તેમજ સમયપત્રકો તૈયાર કરાવવા જોઈએ. વર્ષ દરમિયાન શાળામાં લેવાતી પરીક્ષાઓ, કસોટીઓનું આયોજન અને સંચાલન કરવું. શાળાનું વાતાવરણ શૈક્ષણિક, ચેતવંતુ અને ઉત્સાહજનક બને તે માટે સતત પ્રયત્નો હાથ ધરવા. શાળાના તમામ વર્ગખંડમાં જે વિવિધ અધ્યાપન પદ્ધતિઓનો વિનિયોગ થાય અને તેમાં જરૂરી દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ થાય તેવું તે આપણે જોવું, તેને શિક્ષકે જોવાનું રહેશે. શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને નૈતિક વિકાસ થાય એ બાબતને ધ્યાનમાં રાખીને શાળામાં દરરોજ વૈવિધ્યસભર પ્રાર્થના સંમેલન આયોજન કરવું. બરાબર, કે પ્રવાસ, પર્યટન, કવાલી, ઉજાણી, કઠપુતળી, પેપર શો, વિવિધ સ્પર્ધાઓમાં સફાઈ કાર્યક્રમો વગેરે બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી શકે તેવો છે એ શિક્ષકને યોજવાની હોય છે, મુખ્ય શિક્ષકને. બરાબર. હવે આગળ જોઈએ કે શાળામાં વર્ષ દરમિયાન 2 કે 3 વાર જે વાલી સંમેલન, માતૃ સંમેલન નું આયોજન કરવું જોઈએ અને આવા સંમેલનમાં શાળાની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અંગે અને શાળાની શૈક્ષણિક જરૂરિયાતો અંગે વાલીઓને જે ચર્ચા કરવી જોઈએ. શાળામાં પ્રવેશોત્સવ
વાર્ષિકોત્સવ, આનંદ મેળો, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવવું જોઈએ. જીસીઆરટી ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરફથી યોજાતા શૈક્ષણિક સેમિનાર, વર્કશોપમાં ભાગ લેવો, શાળાના શિક્ષકો તેમાં ભાગ લઈ અને પ્રેરિત કરવા તેમજ અનેક પ્રકારના જે સાહિત્યનો ઉત્તમ અને શિક્ષકો તરીકે પ્રયત્ન કરવા જોઈએ. બરાબર. હવે દોસ્તો શાળામાં કેટલીક વર્તન સમસ્યાઓ તેમજ શાળાના વર્ગખંડો અને સ્પર્ધી સમસ્યાનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે ક્રિયાત્મક સંશોધન હાથ ધરી બરાબર આ બધી જ પ્રવૃત્તિઓનું તે શિક્ષક છે એ સમાધાન કરી શકે અથવા તો જે કોઈ પણ પ્રોબ્લેમ થાય તે સમાધાન કરી શકે અને નિદાન ઉપચારનો પણ કાર્યક્રમ કરી શકે એવો શિક્ષક જે છે મુખ્ય શિક્ષક હોવો જોઈએ. મુખ્ય શિક્ષક દોસ્તો વિજ્ઞાન મંડળ, ગણિત મંડળ, સાહિત્ય મંડળ, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન બરાબર અંગ્રેજી કોર્નરની સ્થાપના કરવી આ બધું જ મુખ્ય શિક્ષકને કરવાનું હોય છે, આયોજન કરવાનું હોય છે ફ્રેન્ડ. બરાબર. શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું પૂરતું જ્ઞાન મળી રહે તે માટે શાળામાં જુદા જુદા વિષયના નિષ્ણાત વ્યક્તિ વિશેષના વાર્તાલાપો ગોઠવવા. બરાબર. શાળાની પરીક્ષાઓ, કસોટીઓ ઉપરાંત ચિત્ર, સંગીત, વ્યાયામ, બાહ્ય પરીક્ષાઓ શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. હવે શાળા સમાજના સંબંધો ગાઢ તથા ઘનિષ્ઠ બને એ માટે શાળામાં વિવિધ સમાજ સેવાઓ યોજવી જોઈએ. શાળામાં પુસ્તકાલય કાર્યરત કરવું જોઈએ અને શાળામાં જે દોસ્તો નિમાયેલા અનુભવી શિક્ષકો સમયાંતરે તેમના જે જ્ઞાનનું આદાન પ્રદાન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. આ બધી જ પ્રવૃત્તિઓ શિક્ષકે કરાવવાની હોય છે મોટાભાગની. બરાબર ફ્રેન્ડ્સ, મુખ્ય શિક્ષકે કરાવવાની હોય છે, આચાર્યએ. હવે દોસ્તો પ્રવેશ ન લીધેલ બાળકોને શાળામાં સતત ગેરહાજર રહેતા હોય તો તેને પણ ઘર મુલાકાત કરવી અને વ્યવહારિક સ્થાપક રીતે સમિતિમાં બોલાવી અને શિક્ષકોને કોઈ પ્રોબ્લેમ હોય તો તે પણ તેમની જોડે જે છે એની ડિસ્કસ કરવાની હોય છે. બરાબર. ઉંમરની સાબિતીના અભાવે કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશનો ઇનકાર કરવો નહીં તેમજ પ્રવેશ માટે નિયત સમય મુજબ જે બાળકોને શાળામાં પ્રવેશ આપવો. બરાબર. ઉંમરને લીધે કોઈ પણ બાળકને જે છે ઇનકાર કરવો નહીં, દરેક બાળકને એડમિશન આપવાનું હોય છે. હવે દોસ્તો શાળામાં દાખલ કરી કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું થતા સુધીમાં કોઈ પણ કારણોસર રોકી ન રખાય તેમજ કાઢી ન મુકાય તેમજ જોવાની વિશેષ ફરજ મુખ્ય શિક્ષકની હોય છે. બરાબર. કોઈ પણ બાળક એડમિશન લીધા પછી ગેરહાજર રહે તો તેને જોવાનું અને જે શાળા છોડી દે તો તે પણ તેને આપણે જોવાનું હોય છે, મુખ્ય શિક્ષકને છે. હવે દોસ્તો પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવેલ સ્વરૂપમાં તે રીતે પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ બધું જ આચાર્યની કામગીરી હોય છે ફ્રેન્ડ્સ. બરાબર. અને વહીવટી ફરજો શું હોય છે? શાળામાં મુખ્ય શિક્ષકે શૈક્ષણિક ફરજોની સાથે સાથે વ્યવસ્થા અને સંચાલન, નિરીક્ષણ અને તથા માર્ગદર્શન જેવી બાબતોને ધ્યાનમાં લઈને કેટલીક વહીવટી ફરજો પણ નિભાવવાની હોય છે, જે માટે શાળાના મુખ્ય શિક્ષકે વહીવટી ખાતાની પણ જવાબદારી રાખવી જોઈએ અને મુખ્ય શિક્ષકે આ નીચે મુજબની જે છે જવાબદારીઓ રાખવામાં આવેલી છે. સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર તરફથી મળેલ આદેશ સૂચનાઓનો અમલ કરી શાળા અને વિષયક માહિતી તૈયાર કરી સમય મર્યાદામાં પૂરી પાડવી. શાળામાં રાખવામાં આવતા વિવિધ પ્રકારના રજિસ્ટરો, પત્રકો જરૂરી વિગતો ભરી તૈયાર રાખવા અને તેમને નિયમાનુસાર જાળવણી કરવી. શાળાની નાણાકીય બાબતોનું યોગ્ય રીતે સંચાલન કરવું. શાળાનું પગાર બિલ નિયમિત સમયસર તૈયાર કરી મોકલી આપવું અને તેમજ શાળાના શિક્ષકોને પગાર સમયસર મળી રહે તે નિશ્ચિત કરવું. શાળાનું જનરલ રજિસ્ટર એ શાળાનો પ્રાણ છે, તેની વિગતો કાળજીપૂર્વક ચકાસણી કરીને ભરવાનો આગ્રહ શિક્ષકે રાખવો જોઈએ, મુખ્ય શિક્ષકે. હવે આગળ જોઈએ કે શાળાના જે શિક્ષકોની રજા મંજૂર કરવી તે માટે રજાના રિપોર્ટ એકઠા કરી ફાઇલ રાખવી તેમજ શિક્ષકોની રજાઓનો હિસાબ કરવો. શાળાના જે કર્મચારીઓ ગણ તાલીમ રજિસ્ટરી નિભાવી તેમ યોગ્ય જાળવણી કરવી. શાળાના શિક્ષકોની કામગીરી જે વાર્ષિક CRC ભરીને રિમાર્ક કરવું. બરાબર. આ બધી જ કામગીરી મુખ્ય શિક્ષકની હોય છે. શાળામાં તમામ શિક્ષકોની કામગીરીમાં દેખરેખ રાખવી. દરેક શિક્ષકને સમયાંતરે વર્ગ તપાસણી કરવી અને લોગબુક ભરશે. શાળામાં ચાલતી મધ્યાહન ભોજન જે દેખરેખો રાખવી. શુદ્ધ પૌષ્ટિક આહાર મળે છે કે નથી મળતું, ચોખ્ખું મળે છે કે નથી મળતું, આ બધી માહિતી લેવાની હોય છે. જે શાળામાં ભણતા પછાત વર્ગના જે વિદ્યાર્થીઓને સરકાર તરફથી શિષ્યવૃત્તિની સમયસર યોજનાઓ જે છે મળી રહે, શિષ્યવૃત્તિ મળી રહે તેની તત્કાલ જે છે નોંધ લેવી જોઈએ. શાળાના મકાનના સમયાંતરે સમારકામ કરાવવું જોઈએ, કલરકામ કરાવવું જોઈએ. મૂતરડી, સંડાસ વગેરેની જે છે એ સાફ સફાઈ કરાવડાવવી જોઈએ. આ બધું જ જે છે ભૌતિક સુવિધાઓ મુખ્ય શિક્ષકને ધ્યાન રાખવાનું હોય છે. બરાબર ફ્રેન્ડ્સ. હવે દોસ્તો તમે જોઈ શકો છો શાળામાં જે સ્વચ્છતા જાળવવી, ડેસ્કટોપ રજિસ્ટર નિભાવવું. બરાબર. આ બધા જ પ્રકારની જે છે એ શાળામાં વપરાતા તમામ નાણાંનો હિસાબ, આવક જાવક, પગાર બિલ, વાઉચરો, આપેલ ચેક. બરાબર. આ બધી જ માહિતી જે છે એ મુખ્ય શિક્ષકે કરવાની હોય છે. એકવાર તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો ફ્રેન્ડ્સ. બરાબર. આપણે બધું વાંચતા નથી, બધું આપણે તમે જે સમજણ પડે એવું છે એ આપણે તમારે જે વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું છે. વિડીયોને લાઈક કરજો દોસ્તો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે શાળામાં દાનમાં આવતી રકમ પહોંચતી તરત જ આપ શાળાના જે ફંડમાં જમા લેવી અને જે રકમનો નિયમ અનુસાર શાળા વિકાસમાં ઉપયોગ કરવો. શાળાના કામે છોડવામાં આવેલ કિસ્સામાં અનેક શિક્ષકોની મુવમેન્ટ નિભાવશે. શાળાના શિક્ષકોને કામના એક સૂત્રતા જળવાશે અને તેમને કાર્યક્ષમતા અને શિસ્તની જવાબદારી નિભાવશે. શાળાના વિદ્યાર્થી, શિક્ષકો, વાલીની જરૂરિયાત પ્રમાણે દાખલ ગુણપત્રકની નકલો નિયત સમય મર્યાદામાં અપાશે. શાળામાં વંચિત જૂથો તેમજ નબળા વર્ગોમાંથી આવતા બાળકોને ભેદભાવ રહિત શિક્ષણ આપવામાં આવે તેમની ફરજ મુખ્ય
રહેશે. શાળાના શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે સમાંતરે જોવાનું રહેશે. શાળા શિક્ષકો સમાજ, વાલી, વિદ્યાર્થી વચ્ચેનું જે સુમેળભર્યા સંબંધો સચવાય તેવા પ્રયત્નો પણ તેને કરવાના હોય છે. બરાબર, આ બધા જ પ્રકારની જવાબદારી મુખ્ય શિક્ષકની હોય છે ફ્રેન્ડ્સ. કોની? આચાર્યની હોય છે. રોજમેળ, વાઉચર, ફાઇલ, બિલ, ફાઇલ, ટેન્ડર, શાળાની સફાઈ કામકાજ, શાળાની કોઈ મધ્યાહન ભોજન, કોણ ગેરહાજર રહે છે, કેટલા બાળકો હાજર રહેશે, બધી જ કામગીરી આચાર્યને કરવાની હોય છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે દોસ્તો તમે જોઈ શકો કે શાળામાં 6 થી 14 વર્ષની ઉંમરનું દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની મુખ્ય ફરજ પણ જે આચાર્યની હોય છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગ માટે દૈનિક હાજરી પત્રક નિભાવવું, જેમાં દરેક વિદ્યાર્થીની દૈનિક હાજરી નોંધાય, જે અંતર્ગત વિદ્યાર્થી અગાઉથી પરવાનગી લીધા સિવાય 1 મહિનામાં 10 દિવસથી વધુ ગેરહાજર રહે તો મુખ્ય શિક્ષકે તેના માતા પિતાની અને શાળા વ્યવસ્થાપન સમિતિને જાણ કરી પત્ર મોકલી આપી બાળકોની જે છે નિયમિત હાજર રહે તેમ જાણ કરવી. બરાબર, શાળામાં જનરલ રજિસ્ટર, વિદ્યાર્થીઓનું તેમજ શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક, ડેડ સ્ટોક રજિસ્ટર, ગ્રંથાલય રજિસ્ટર, માસિક અહેવાલ, પત્રકો, ટપાલ રજિસ્ટર, સમયપત્રક, કર્મચારીની સેવા પેટી, વય પ્રમાણપત્ર, ફાયર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મુલાકાત પેટી, વિદ્યાર્થીઓની પરીક્ષા, જે બઢતી અંગેની રેકોર્ડ તેમજ આવક જાવક જે હિસાબનો જે છે આવક ખર્ચનો રેકોર્ડ, મુખ્ય બધું જ આ બધી જ માહિતી છે એ આચાર્યને ધ્યાન રાખવાનું હોય છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે જે શાળાના મુખ્ય શિક્ષકે શાળામાં તમામ બાળકોની ગુણવત્તાસભર શિક્ષણ માટે તેને ફરજો ગંભીરતાથી નિભાવવાની હોય છે. તેની સાથે શાળાનું થતું શિક્ષણ કાર્ય, શાળાની ભૌતિક બાબતો, નાણાકીય વહીવટ, શાળા વ્યવસ્થાપન સમિતિ, આ બધી જ માહિતીઓ મુખ્ય શિક્ષકને કરાવવાની હોય છે ફ્રેન્ડ્સ. બરાબર, દોસ્તો શિક્ષકનું મહત્વ આપણે જોઈએ. ભારતમાં પ્રાચીન સમયમાં શિક્ષકને ગુરુ કે આચાર્ય તરીકે સંબોધવામાં આવતા હતા. તે સમયે જ્ઞાન, કર્મ અને ભક્તિ ના સમન્વય તથા ત્યાગને કારણે શિક્ષકોને મોભો ઘણો ઊંચો હતો. શિક્ષકને તેની શાળાના વિસ્તારને 100 લોકો માનની દ્રષ્ટિએ જોતા હતા. શિક્ષકમાં પણ જ્ઞાનની સાથે ત્યાગની ભાવના પ્રબળ હતી. પ્રાચીન સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવી ત્યાગમૂર્તિ સમાન વ્યક્તિઓ જોડાતી હતી. તે સમયના રાજા મહારાજાઓથી લઈને અન્ય ધનિક વ્યક્તિઓ તેમજ ગરીબ વ્યક્તિઓ પણ ગુરુનું માન અને મોભો જાળવતા હતા, જેની સીધી અસર પ્રજા પર થતી. તે સમયે શિક્ષકનું જીવન ચારિત્ર્ય ખૂબ જ ઊંચા પ્રકારનું હતું. એટલે કે સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય દેવો ભવ કહેવાય છે. તેમજ આ શ્લોક પણ ખૂબ જ જાણીતો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવો ગુરુ કે નમઃ. બરાબર, એટલે એટલા માટે જ આપણે ગુરુને નમીએ. ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશનું સ્વરૂપ છે, ગુરુ કરતા જે સર્જક, પાલક અને વિસર્જક બની શકતા છે. બરાબર, વિદ્યાર્થીઓની દુર્વૃત્તિઓ અને વિકૃતિઓ હણવાનું કાર્ય કરનાર મહેશ્વર હતા. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરી તેનું સંસ્કાર શિલ્પ ઘડનાર બ્રહ્મ હતા. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સંવર્ધન કરનાર વિષ્ણુ સ્વરૂપે હતા. તે જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ તીર્થ હતા. આથી તેમનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ હતું. આજ્ઞાના આડબીડ અરણ્યમાં અટવાતા શિષ્યને જ્ઞાનની અંજના વડે જ્યોતિ પ્રદાન કરતા હતા. સાદું તેમજ સંયમિત જીવન, ઊંચા વિચારો, નિર્મળ ત્યાગ વૃત્તિ ગુરુનો જીવન મંત્ર હતો. પોતાના વિદ્યાર્થીઓ માટે આવા ગુરુઓ માર્ગદર્શક, પથદર્શક, પ્રેરણાના અમોઘ સ્ત્રોત હતા. આ જ રીતે ભારતીય પરંપરામાં સંત કબીરે ગુરુને ગોવિંદ કરતા અધિક ગણાવ્યા છે. શિક્ષક એ રાષ્ટ્રના નિર્માતા છે, ભાગ્ય વિધાતા અને ઇતિહાસના સર્જક છે. આથી જ કહેવાય છે કે ધ ટીચર ઇઝ ધ માર્કર ઓફ હિસ્ટ્રી. શિક્ષણ ક્ષેત્રે શિક્ષકનું સ્થાન અનન્ય છે. મહાન રાજવી એલેક્ઝાન્ડરે કહેલું છે કે આઈ ઓવ માય બ્રીથ ટુ માય ફાધર બટ લાઈફ ટુ માય ટીચર. શિક્ષક એ બાળકનો ભાગ્ય વિધાતા છે. તેને શિક્ષણ દ્વારા જીવન જીવવાની કલા શીખવે છે. આથી જ કહેવાય છે કે રાષ્ટ્રની કેળવણીનું સ્તર શિક્ષકના સ્તર કરતાં ક્યારેય ઊંચું હોઈ શકે નહીં, કેમ કે શિક્ષણના મહત્વના અંગ તરીકે શિક્ષક કાર્ય કરે છે. આગળ જોઈએ કે શિક્ષકનો વ્યવસાય ખૂબ જ પવિત્ર અને ઉચ્ચ ગુણવત્તાવાળો છે. તે ખરા અર્થમાં રાષ્ટ્ર વિધાતા છે, કારણ કે ભારતના ભાવિ નાગરિકો ઘડનાર જ અને તે સામાજિક ઇજનેર છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિદ્વાન તત્વચિંતક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, જે સમગ્ર શિક્ષક સમાજ કે માટે ગૌરવ બાબત છે. વળી ગુજરાત સરકાર શિક્ષકોને વિવિધ એવોર્ડ આપવાની પ્રથા પણ જે શિક્ષક દિનથી શરૂ કરી શિક્ષકોનું ગૌરવ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરે છે. સાંપ્રત યુગમાં બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર અને સમાજ શિક્ષકોને સોંપી છે. આપણે અત્યારે લગભગ બધા જ ગામોમાં પ્રાથમિક શાળા છે, જેમાં તાલીમ પામેલ શિક્ષકો કાર્યરત છે. પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે તેમના જીવન ઘડતર, વ્યક્તિત્વ ઘડતર, ચારિત્ર્ય ઘડતર કરવા જેવી મહત્વની જવાબદારી પણ શિક્ષકની હોય છે. કેમ કે બાળકના જીવન ઘડતરમાં માતા પિતા
જેટલું જ અગત્યનું સ્થાન શિક્ષકનું છે. પૂજ્ય વિમલતાએ શિક્ષકની મહત્તા જે બતાવતા જણાવે છે કે શિક્ષક થવું એ મહાન સાધન છે. શિક્ષક થવા માટે વિદ્રોહી, જાગ્રત, સચેત, જીવંત આત્મા જોઈએ. શિક્ષકની અંદર ચિંતન, વિચાર, વિદ્રોહનો જીવંત અગ્નિ હોવો જોઈએ. શિક્ષક થવું એ બહુ મોટી ઉદારિત્ય છે. આથી દરેક શિક્ષકે શિક્ષણના વ્યવસાયને માત્ર કામકાજના રૂપમાં નહીં પરંતુ સમર્પિત અને ત્યાગરૂપ વ્યવસાય તરીકે સ્વીકારવો જરૂરી છે. બરાબર ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો શિક્ષકનું કેટલું મોટું મહત્વ છે. શિક્ષક માનવજાત અને વિશ્વનું નિર્માણ કરવાનું છે. આવતીકાલનો સર્જક અને ભાગ્ય વિધાતા છે. આથી શિક્ષકે પોતાના કર્તવ્યમાં સફળ થવા માટે નીચે મુજબની જે છે એ વ્યવસાયિક ગુણો વિકસાવવા જોઈએ. બરાબર. પ્રભાવશાળી વ્યક્તિત્વ. શિક્ષકનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હોવું જોઈએ. તેનું શરીર સુદૃઢ, મનોબળ મજબૂત હોવું જોઈએ. તેનો દેખાવ અને સ્વભાવ મધુર તથા શાલીન હોવો જોઈએ. તેઓ બહુપરિમાણીય વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ. તેમનામાં ચુંબકીય પ્રતિભા હોવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિગતનું પ્રેરણા પ્રાપ્ત કરી શકે. આગળ જોઈએ કે નૈતિક ગુણો હોવા જોઈએ. એક શિક્ષકમાં દૃઢ નિશ્ચયાત્મકતા, જે પરિશ્રમ, સહાનુભૂતિ, અનુશાસનપ્રિયતા, એકાગ્રતા વગેરે જેવા ગુણો હોવા જોઈએ. શિક્ષક શીલ ગુણ સંપન્ન વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ. તેનું ચારિત્ર્ય ઉત્તમ કોટીનું હોવું જોઈએ, કેમ કે શિક્ષકના ઉચ્ચ ચારિત્ર્ય નૈતિક ગુણોના પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડે છે. શિક્ષકે પોતાના જે માનવીય ગુણોથી વિદ્યાર્થીઓને સર્વ ગુણ સંપન્ન બનાવવાનો છે, કેમ કે અધમણ ઉપદેશ કરતા અધોળ આચરણ વધારે સારું હોય તેવું કહેવાયું છે. તેનામાં આદર્શ માટેની આરાધના, ધ્યેય માટેની ઝંખના અને સેવા માટેનું સમર્પણ હોવું જોઈએ. આ ઉપરાંત આદર્શ શિક્ષકના નિયમિતતાના, સમયપાલનના, નિષ્પક્ષતા, પૂર્વગ્રહ રહિતતા, પારદર્શિકતા, ધૈર્ય, ક્ષમા, સાકાર, પરોપકાર આ બધા જ લક્ષણો જે છે શિક્ષકમાં હોવા જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર. જિજ્ઞાસુ અને જ્ઞાન પીપાસુ. જિજ્ઞાસુ અને જ્ઞાન પીપાસુ. આદર્શ શિક્ષક જિજ્ઞાસુ અને જ્ઞાન પીપાસુ વૃત્તિવાળો હોવો જોઈએ. તેનામાં જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાની પ્રબળ હોવો જોઈએ. આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ. તે વિદ્યાન અનુરાગી અને જ્ઞાન અનુરાગી હોવો જોઈએ. શિક્ષકના પ્રત્યેક કાર્યમાં જ્ઞાનનો વિનિયોગ થતો હોય, જે જ્ઞાન ગ્રહણ કરતો હોય તેનાથી વિશેષ વહેંચતો હોવો જોઈએ. આમ જ્ઞાનના અતલ અખાત વિશાળ મહાસાગરમાંથી જ્ઞાનના મોતી પામવા માટે સતત મથતો જ્ઞાનનો મરજીવો તે આદર્શ શિક્ષક બની શકે. આવા જે શિક્ષક છે એ વિદ્યાર્થી માટેની જંગમ વિદ્યાપીઠ સમાન બની રહે છે. હવે દોસ્તો, જે ઉમદા વર્તન વ્યવહાર. એક આદર્શ શિક્ષક શાળાના વિદ્યાર્થીઓ, સાથી શિક્ષકો, મુખ્ય શિક્ષક અને વાલીઓ સાથે સહાનુભૂતિ વર્તન વ્યવહાર રાખવો જોઈએ. તેણે પોતાના ઉમદા વર્તન વ્યવહાર થકી બાળકો, વાલીઓ અને સાથી કર્મચારીઓને યોગ્ય વિશ્વાસ સંપાદિત કરવો જોઈએ. તેણે સૌને સન્માન આપવું જોઈએ. તે સન્માનપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. શિક્ષકના વર્તન વ્યવહારની સૌ કોઈને નોંધ લેતું હોવું જોઈએ. માટે તેણે પોતાના વ્યવસાયને છાજે તેવા વર્તન વ્યવહાર નિભાવી શકે, આદર્શ નાગરિક તરીકેની ભૂમિકા સમાજ સમક્ષ રજૂ કરી શકે તેવો હોવો જોઈએ. માર્ગદર્શક. બરાબર. શિક્ષક આદર્શ શિક્ષક એક ઉત્તમ માર્ગદર્શક હોવો જોઈએ. તેણે માત્ર પોતાના વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર સમાજને યોગ્ય રાહ ચીંધવાનું કામ કરવાનું હોવું જોઈએ. તેણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમની ક્ષમતા મુજબ તૈયાર કરવાના હોવા જોઈએ. સાથે સાથે વાલીઓ અને સમાજને પણ તેમના બાળકોના શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસ સંબંધી માર્ગદર્શન પૂરું પાડવાનું હોવું જોઈએ. વિદ્યાર્થીઓ કે વાલીઓ સમસ્યાઓને હલ કરી શકે તેની સમજ, કાબિલિયત તેનામાં હોવી જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો અને સમયાંતરે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડે તેવો હોવો જોઈએ. બરાબર. શિક્ષક એ દોસ્તો બાળકોનો ફ્રેન્ડ અને ફિલોસોફર અને ગાઈડ હોવો ખૂબ જરૂરી છે. બરાબર. શિક્ષકને ફિલોસોફર, ફ્રેન્ડ અને ગાઈડ હોવો જોઈએ. શિક્ષકને તેવું માનવામાં આવે છે. સામાજિક સભાનતા. શિક્ષક શ્રેષ્ઠ શિક્ષકમાં સામાજિક સભાનતા હોવી જોઈએ. કે શ્રેષ્ઠ શિક્ષકમાં સામાજિક સભાનતા હોવી જોઈએ. તેનામાં સ્નેહ, વાત્સલ્ય, સહકાર, સહાનુભૂતિ જેવા ગુણો વિકસિત થયેલા હોવા જોઈએ. સમાજમાં તેનું આગવું સ્થાન અને આગવી ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે તેનામાં ઔદાર્ય, સંપ અને સહકારની ભાવના જાગૃત થવી જોઈએ. બાળક જે સમાજનો ઉપયોગી સભ્ય અને ઉત્સાહી નાગરિક બને તે માટે તેણે બાળકોમાં સામાજિક સભાનતા વિકસાવવા સૌ પ્રથમ પોતાનામાં સામાજિક ગુણો વિકસાવવા હોવા જોઈએ. મતલબ કે આ બધા જ પ્રકારના ગુણો શ્રેષ્ઠ શિક્ષકમાં હોવા જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર. ગુણવાન, સત્ય બોલે તેવો, વાત્સલ્ય, પ્રેમપૂર્વક બાળકો સાથે વર્તે, બધા જોડે પ્રેમપૂર્વક વાત કરે, એવો ગુસ્સાવાળો હોવો જોઈએ નહીં ફ્રેન્ડ્સ. બરાબર. ચીડચીડિયા સ્વભાવવાળો હોવો જોઈએ નહીં. હકારાત્મક દ્રષ્ટિકોણ. એક સફળ શિક્ષકે પોતાના જીવન, કામકાજ, સમાજ પ્રત્યેનો હકારાત્મક વિધાયક દ્રષ્ટિકોણ વિકસાયેલો હોવો જોઈએ. તમે ક્યારેય પણ પોતાનામાં નકારાત્મકતા ઉતારવી જોઈએ નહીં. તેણે હંમેશા પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમજ તે અંગેની હકારાત્મકતા સાથે
કામ કરવું જોઈએ. જે પરિવર્તનના સમય બદલાતા અધ્યાપન કાર્યના પ્રવાહોને પણ તેણે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને સ્વીકારતો હોવો જોઈએ. જો શિક્ષક હકારાત્મક દ્રષ્ટિકોણ વાળો હશે તો તે પોતાના વિદ્યાર્થીઓના જીવનમાં પણ હકારાત્મક દ્રષ્ટિકોણનું આરોપણ સારી પેઠે કરી શકે તેવો શિક્ષક હોવો જોઈએ. હવે દોસ્તો આગળ આપણે જોઈએ કે નેતૃત્વ ક્ષમતા, કે આદર્શ શિક્ષક એક ઉત્તમ નેતા હોવો જોઈએ. તેને પોતાના વર્ગખંડમાં, શાળામાં તેમજ સમાજમાં નેતૃત્વનું આદર્શ ભૂમિકા ભજવતી હોવો જોઈએ. કોઈ પ્રવૃત્તિ, કાર્યક્રમ, જાહેર સભા, ઉજવણી, રમતગમત જેવી કામગીરીનો આધારસ્તંભ એક આદર્શ શિક્ષક હોય છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા કે સમાજ દ્વારા સોંપવામાં આવતી વિશિષ્ટ કામગીરી તે શિક્ષક હોશભેરે ઉપાડી લે છે, જેનામાં નેતૃત્વની ક્ષમતા હોય છે. આથી આદર્શ શિક્ષકમાં નેતૃત્વ ક્ષમતા હોવી આવશ્યક છે. હવે દોસ્તો જે શિક્ષણ કાર્યમાં રસ, વ્યવસાયિક ગુણો, શિક્ષક પોતે અધ્યાપન કાર્યની વ્યવસાયિકતા વધારવી જોઈએ અને સારા અને આદર્શ શિક્ષકમાં આજે નીચે મુજબના ગુણો હોવા જોઈએ. જે શિક્ષણ કાર્યમાં રસ, કે આદર્શ શિક્ષક પાસે અધ્યાપનમાં યોગ્ય અભિરુચિનો ગુણ સૌથી અગત્યનો છે. તેમાં અભિરુચિનો ગુણ હોવો જોઈએ કે ભણાવવાનો ગુણ હોવો જોઈએ. તેને શિક્ષક કાર્ય એક ધર્મ અને કર્તવ્ય તરીકે સ્વીકારવું હોવું જોઈએ. તેને પાસે પોતાના શિક્ષણ દર્શન હોવા જોઈએ. બરાબર, તે પોતાના વ્યવસાયને સમર્પિત હોવો જોઈએ. શિક્ષણ પ્રત્યે અભિરુચિ ધરાવનાર શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવી શકે. શિક્ષણનો વ્યવસાય તેના માટે બોજારૂપ નહીં પરંતુ સહજ ધર્મ તરીકે સ્વીકારેલો હોવો જોઈએ. અને આમ અધ્યાપન કાર્ય પ્રત્યે શિક્ષકને અનહદ રસ અને અતિ આવશ્યક રસ હોવો જોઈએ. મુખ્ય જે શિક્ષકને આ બધા લક્ષણો હોવા જોઈએ. વિષય પર પ્રભુત્વ, શિક્ષકે પાઠ્યપુસ્તકમાં સમાવેલા હેતુઓ અને તેને આધારિત વિષય વસ્તુના જ્ઞાનમાં પારંગતતા મેળવી જરૂરી બને અને જો કૂવામાં હોય તો હવાડામાં આવે એ રીતે ન્યાય શિક્ષકે પોતાને જે ધોરણોમાં શિક્ષણ કાર્ય કરવાનું છે તે પોતાના વિષય વસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. કેમ કે જો શિક્ષકનું પોતાનો વિષય પર આગવું પ્રભુત્વ હોય તો તે પોતાનું કર્તવ્ય અને ઉદારતીત્યવાદ સારી પેઠે નિભાવી શકે છે. એક સારા શિક્ષક પાસે માત્ર પોતાના વિષય પૂરતું જ નહીં પરંતુ શાળાના તમામ વિષયો પર સારું એવું પ્રભુત્વ હોવું જોઈએ. અધ્યાપન કળાનું જ્ઞાન, શિક્ષક જો સારી રીતે બાળકોને શીખવી ન શકે તો તે સફળ શિક્ષક ન ગણાય. શિક્ષકે આ કળા પૂર્વ સેવાકાલીન પછી કે સેવાકાલીન તમામ દરમિયાન પ્રાપ્ત કરવી હોવી જોઈએ. શિક્ષક શીખવવાની વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો માહેર હોવો જોઈએ. અધ્યાપન કાળ ક્ષેત્રે નવા પરિવર્તનશીલ વિચારો, પ્રયોગો, સંશોધનો પરિચિત હોવા જોઈએ અને સરળતાથી વર્ગખંડમાં ઉપયોગ કરવાનું કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ. જો શિક્ષક નિરંતર ચિંતનશીલ રહી શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓમાં વર્ગખંડમાં ઉપયોગ કરતો રહે તો તેનું શિક્ષણ કાર્ય રસપ્રદ અને જો દોસ્તો જીવંત અત્યંત અસરકારક બને છે. બરાબર, અધ્યાપન કૌશલ્યનો ઉપયોગ કરવાનો, પ્રયુક્તિઓનો ઉપયોગ કરવાનો, આ બધા જે કૌશલ્ય છે તેનો ઉપયોગ કરતો હોવો જોઈએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન, બાળકમાં રસ, રુચિ, અભિયોગ્યતા, વ્યક્તિગત તફાવતો, વય કક્ષા અનુસાર શિક્ષણ કાર્ય વગેરે બાબતો જાણી અધ્યાપન કાર્યનું આયોજન કરવાનું હોવું જોઈએ. આથી શિક્ષક પાસે શૈક્ષણિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને જરૂરી બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. શિક્ષકે બાળકના વૃદ્ધિ, વિકાસ અને શારીરિક ભિન્નતાઓ, પ્રતિભાશાળી, ધીમી ગતિ શીખનાર બાળકો વગેરે બાબતોને સમજાવવી પડે છે. આ ઉપરાંત કોઈ સમસ્યા ઊભી થાય તો તેના મનોવૈજ્ઞાનિક ઇલાજ પણ કરવો પડે છે અને સફળ શિક્ષક પાસે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન પણ હોવું જોઈએ. અસરકારક અભિવ્યક્તિ, શિક્ષક પાસે અભિવ્યક્તિની આગવી તાકાત હોય છે. બરાબર, અને તેના અવાજ કર્ણપ્રિય, મધુર, સંવેદનશીલ, સુસ્પષ્ટ હોવા જોઈએ. યોગ્ય સમયે વિદ્યાર્થીઓને કક્ષાનુસાર યોગ્ય શબ્દો વાપરવાની કળા તેને સહજ હોવી જોઈએ. યોગ્ય આરોહ અવરોહ, યોગ્ય હાવભાવ સાથે તેની અભિવ્યક્તિ અસરકારક તથા રસપ્રદ બની રહે તેવી હોવી જોઈએ. વિષયની અનુરૂપ પુનરાવર્તન દોષ સિવાય તેની વાણી અને સ્ખલિત રીતે વિદ્યાર્થીઓને સુગ્રાહ્ય, સુશ્રાવ્ય બની રહે તેવી જે છે ઉપયોગ કરવો જોઈએ. શૈક્ષણિક સાધનનો ઉપયોગનું મહત્વ, માત્ર કથન, ચર્ચા, પ્રશ્નોત્તરી પદ્ધતિ સહજના વર્ગખંડને શિક્ષણને જીવંત અને અસરકારક બનાવી શકતી નથી. આ માટે શિક્ષકે અદ્યતન દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક ઉપકરણોના ઉપયોગનું કૌશલ્ય પણ પ્રાપ્ત કરવું જરૂરી છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વર્ગખંડ શિક્ષણની વિવિધ સાધન સામગ્રીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બને છે. આ માટે શિક્ષકે આવી તમામ સાધન સામગ્રીનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય રહેશે. સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં અભિરુચિ, બાળકોનો જે બૌદ્ધિક વિકાસની સાથે તેનો સર્વાંગીણ વિકાસ થઈ શકે તે હેતુથી શાળામાં વિવિધ પ્રકારની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તેથી શિક્ષકે વ્યક્તિગત રસ લઈને આવી પ્રવૃત્તિઓ સક્રિય બનવું જરૂરી છે. આજના સમયમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી પરંતુ બાળકને તમામ જે ક્ષેત્રે કૌશલ્ય કરવો જરૂરી બને છે. ત્યારે શિક્ષકને વિવિધ જે છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં રસ દાખવવો જોઈએ. બરાબર, આવી બધી જ નાટ્ય, સંગીત, કલા, બરાબર, આ બધું જ શિક્ષકને જે પ્રવૃત્તિમાં આયોજન રુચિ દાખવવી જોઈએ અને આયોજન કરવું જોઈએ. સંશોધન અને સર્જનાત્મકતામાં પહેલ, કે શિક્ષકની વ્યવસાયિક સજ્જતા માટે તેણે શૈક્ષણિક સાધનોમાં રસ લેવો જોઈએ.
વર્ગખંડના શિક્ષણને લગતા અગાઉ થયેલા સાધનોથી પરિચિત હોવો જોઈએ. આ ઉપરાંત વર્ગખંડ કે શાળાને મુજબની સમસ્યાને હલ કરવા માટે ક્રિયાત્મક સંશોધન પણ હાથ ધરવા જોઈએ, જેથી જે તે સમસ્યાનો વ્યવહારિક ઉકેલ તરીકે મેળવી શકાય. આ ઉપરાંત શિક્ષકે પોતાના અધ્યાપન કાર્ય તેમજ વિવિધ સહ અભ્યાસક પ્રવૃત્તિઓ દરમિયાન સર્જનાત્મકતા પ્રયત્નો કરવા જોઈએ. નવી બાબતોને સાંકળીને અધ્યાપન કાર્ય કરવાની પહેલ પણ એક સારા શિક્ષકનો ઉત્તમ ગુણ છે. આથી શિક્ષકે પોતાની સર્જનાત્મક શક્તિનો પણ ખીલવવાની રહેશે. હવે દોસ્તો આપણે આગળ જોઈએ કે જે બાળ કેન્દ્રીય શિક્ષણમાં શ્રદ્ધા. એક સારા શિક્ષકે બાળ કેન્દ્રીય શિક્ષણમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ, કેમ કે શિક્ષણના જ્ઞાન જે કેન્દ્ર સ્થાને બાળક જ છે. જે શિક્ષક બાળકોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે અને બાળકોને સ્વઅધ્યયન તરફ દોરી જાય છે, તે સાચો શિક્ષક છે. તેણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને માત્ર ભણાવવા કરતાં તો જાતે ભણતા થાય તેવા પ્રયત્નો થકી બાળ કેન્દ્રીય શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શ્રદ્ધા. બરાબર, શિક્ષકે માત્ર વર્ગખંડમાં અધ્યાપન કાર્ય જ કરવાનું નથી હોતું, તેને વિદ્યાર્થીઓના વિકાસનું સતત મૂલ્યાંકન કરતા રહેવાનું છે. પ્રત્યેક એકમના શિક્ષણ કાર્યના અંતે વર્ગ પરીક્ષણ, હેતુ સિદ્ધિ તેમજ નિરીક્ષણ અવલોકનના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે, જેથી શિક્ષકે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અને પ્રગતિનો ખ્યાલ આવે છે. અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા શિક્ષકને કઈ બાબતોમાં પુનઃ શિક્ષણની હજુ જરૂર છે, કઈ બાબત તેને નથી આવડતી તેની આપણને ખબર પડે, શિક્ષકને ખબર પડે મૂલ્યાંકન કરવા પરથી. આથી શિક્ષકે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પૂર્ણ શ્રદ્ધા પર બરાબર સતત મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ. તેને પાઠ લીધો તો પાઠનો ટેસ્ટ લઈ લેવાનો, એકમ ટેસ્ટ લઈ લેવાનો, દર અઠવાડિયે પાઠમાં વિદ્યાર્થીઓને ટેસ્ટ લેવાનો, કોને કેટલા નબળા છે, કોને કેટલું આવડે છે, બધું જાણવા મળે અને તેને જે ફરીથી પાઠ છે એ ચલાવી શકે અને તે શિક્ષક છે શીખવાડી શકે. આદર્શ શિક્ષકના ઉપરાંત વ્યક્તિક અને વ્યવસાયિક ગુણો ઉપરાંત તેનામાં વિદ્યાર્થીઓ પ્રત્યે યોગ્ય વ્યવહાર, શ્રેષ્ઠ કાર્યક્ષમતા, બાળકો પ્રત્યેના હકારાત્મક મનોવલણો, ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા, તંદુરસ્ત શારીરિક સ્વાસ્થ્ય, ભાવાત્મક સંતુલન જેવા ગુણો પણ આવશ્યક છે શિક્ષકની અંદર હોવા જોઈએ. હવે દોસ્તો શિક્ષકના જે કાર્ય કૌશલ્યના ક્ષેત્રો, કોઈ પણ સારા શિક્ષકની સફળતાનો આધાર માત્ર તેના વ્યવસાયિક જ્ઞાન ક્ષમતાઓ પર નથી હોતો, પરંતુ તેનું જે વ્યવસાયિક કૌશલ્યો પર હોય છે. બરાબર, તેમાં શિક્ષકને કાર્ય કૌશલ્યમાં લાઈફ સ્કિલ, ટેકનો સ્કિલ, હાર્ડ સ્કિલ, સોફ્ટ સ્કિલ પ્રાધાન્ય આપે તે જરૂરી છે. ઉપરાંત ઉચ્ચ સ્તર વ્યવસાયિક કૌશલ્યો જેવા કે સ્વાસ્થ્ય વ્યવસ્થાપન, તણાવ વ્યવસ્થાપન, સમય વ્યવસ્થાપન, આર્થિક વ્યવસ્થાપન, પર્યાવરણીય વ્યવસ્થાપનની સંકલ્પના પણ સ્વીકાર્ય છે. બરાબર, વર્ગ કાર્ય કૌશલ્ય, શિક્ષકને સોંપાયેલા બાળકોનું શિક્ષણ તે શિક્ષકનું પ્રથમ અને મોખરાનું કાર્ય હોવાથી વર્ગ કક્ષાએ કાર્ય કૌશલ્ય સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. આ કાર્ય કૌશલ્ય સિદ્ધ કરવા સંદર્ભે શિક્ષણ, વ્યવહાર, મૂલ્યાંકન અને વ્યવસ્થાપનના વ્યૂહરચનાઓ માટે આવશ્યક એવા કૌશલ્ય, ક્ષમતાઓ, વલણો અને અભિગમોની પ્રાયોગિક પ્રાપ્તિ અપેક્ષા રાખવામાં આવે છે. તેથી પૂર્વ સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમના એકમ ભાગ તરીકે આવી વર્ગકક્ષા સમક્ષ જે છે એ સજ્જતા કેળવવી જોઈએ. શાળા કક્ષાએ કાર્ય કૌશલ્ય, વર્ગખંડ કાર્ય કૌશલ્યો ઉપરાંત જે શાળા કામ કરે છે તે શાળા પ્રત્યે તેની ભૂમિકા તેમજ જવાબદારીઓ શિક્ષકે અદા કરવી પડે છે. સામાજિક અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી, પ્રદર્શનો, સ્પર્ધાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સદભાવના, આંતરવ્યવહારનું સંચાલન અને અધ્યાપન પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે. આવા કાર્ય કૌશલ્યોમાં સમગ્ર શાળા પરિવારનો સહયોગ અને રુચિ પેદા કરવા માટે સુસજ્જ શિક્ષક સમગ્ર શાળા પરિવારને ગતિશીલ કરી શકે છે. તે માત્ર અસરકારક શિક્ષણ માટે શાળાનું વાતાવરણ સુદૃઢ બને એટલું જ પ્રાપ્ય નથી, પરંતુ સમગ્ર શાળા પરિવારના સર્વાંગી વિકાસ માટે શાળાની એક ઉદ્ધત પ્રતિમા ઉપસે છે. શાળા બહારની શૈક્ષણિક પ્રવૃત્તિઓના સંચાલનનું કાર્ય કૌશલ્ય, વિવિધ અભ્યાસકીય અને જીવનલક્ષી પ્રવૃત્તિઓ ક્ષેત્રે મુલાકાતો, સમાજ સાથેના વ્યવહારો, સમાજ સ્ત્રોતો ઉપરાંત અન્ય સ્ત્રોતોની ઓળખ થવી, આ બધી જ બાબતો શિક્ષકમાં હોવી જોઈએ. હવે દોસ્તો માતા પિતા વાલીઓને સ્થાપવાનું કાર્ય કૌશલ્ય કે સંબંધો સ્થાપવાનું કાર્ય કૌશલ્ય માતા પિતા અને વાલી પ્રત્યે. જો વિદ્યાર્થીઓના અભ્યાસની પ્રગતિની ચર્ચા, વિદ્યાર્થીની કચાશ દૂર કરવામાં વાલીનો સહયોગ અને વિદ્યાર્થીની અનિયમિત હાજરીની સમસ્યા જેવી બાબતો શિક્ષક વાલીના વ્યવહાર સાથે પ્રત્યક્ષ રીતે સંબંધ સાધે. સતત 10 દિવસ સુધી ગેરહાજર રહેનાર વિદ્યાર્થીના વાલીઓના તાત્કાલિક સંપર્ક સાધવાથી શાળામાંથી ઉઠી જનાર બાળકોની સંખ્યામાં જે ઘટાડો જોવા મળતા દ્રષ્ટાંતો જોવા મળે છે. અને આવી નાની બાબતોમાં પણ ધ્યાન રાખવું જોઈએ અને શિક્ષકની પ્રવર્તમાન પરિસ્થિતિમાં બહુ મોટો ફરક જોવા મળે છે. જે ક્ષેત્રે શિક્ષકો પોતાની ભૂમિકા નિભાવવા માટે તૈયાર રહેવું જોઈએ. સંદર્ભમાં જે કહેવાનો મતલબ એ છે કે ફ્રેન્ડ્સ કે જો શિક્ષક વિદ્યાર્થી ગેરહાજર રહે તો વાલી સંપર્ક કરવાનો, કેમ ગેરહાજર રહે છે તેનું કારણ જાણીને તેને જે છે સ્કૂલમાં નિયમિત લાવતો કરવાનો છે. સ્થાનિક સમાજ સાથે વ્યવહારનું કૌશલ્ય, શાળાના શિક્ષણ ઉપરાંત પ્રાથમિક શાળાના સાર્વત્રિકરણમાં શાળા વ્યવસ્થાપન સમિતિ આગામી વર્ષોમાં મહત્વની ભૂમિકા ભજવશે. શાળાના વિકાસ અને તેના સ્ત્રોતો તેમજ પ્રવૃત્તિઓની વૃદ્ધિ માટે સંસ્થા સાથેનો
પારસ્પરિક વ્યવહાર આવશ્યક બનશે. આથી શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમમાં આ બાબતને યોગ્ય સ્થાન અને મહત્વ આપવું જોઈએ. આ પ્રશિક્ષણાર્થીઓ સમાજ સાથેના વ્યવહાર માટેનું કાર્યકૌશલ્ય કેળવવું પડશે. આ કાર્યકૌશલ્ય ક્ષેત્રનો પારસ્પરિક વ્યવહાર પ્રશિક્ષણના સિદ્ધાંતોમાં જે આવરી લીધેલું જ્ઞાનાત્મક પાસું નક્કી કરે છે. શિક્ષણના જે સિદ્ધાંતો કાર્યકૌશલ્ય વચ્ચેનો ગાઢ સંબંધ નીતિમાં આયોજિત થયેલ બાબતોની સિદ્ધિની માત્ર ઊંચી લઈ શકે તેવો હોવો જોઈએ શિક્ષક. બરાબર. હવે શિક્ષકની દોસ્તો તમે જોઈ શકો છો કે શિક્ષકની ઘણી બધી જે છે એ આપણને અહીંયા આપેલી છે જવાબદારીઓ. એ તમે જોઈ શકો છો કે શિક્ષકની ઘણી બધી આપણે જે જવાબદારીઓ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો કે શિક્ષકની પ્રતિબદ્ધતાના ક્ષેત્રો. 21મી સદીના શિક્ષણ માટેના મુખ્ય ઉદ્દેશોમાંનો એક ઉદ્દેશ સામાજિક સંબંધ છે. બરાબર દોસ્તો, કે સામાજિક સંબંધ છે. આજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વાસ્તવિકતાઓને કારણે ઉદ્ભવતા કેટલાક તણાવો ખેંચ તથા નિવારી શકે તેવી અસમાનતાના સંદર્ભમાં આ ઉદ્દેશની ભૂમિકા સહેલાઈથી સમજી શકાય તેમ સક્ષમ શિક્ષકો પોતાની વ્યવસાયિક નિપુણતા અને સુસંગત ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરીને મહદઅંશે મોટાભાગની સમસ્યાઓને નિશ્ચિતપણે હલ કરી શકે. જો કે તેઓ શાળામાં વાલીઓ સાથે અને સમાજના અન્ય સભ્યો સાથે કેવી રીતે પોતાની આદર્શ ભૂમિકા ભજવે છે તે બધી બાબતો પર આધાર રાખતો હોય છે. બરાબર. શિક્ષક પ્રતિબદ્ધતાના ક્ષેત્રો છે આપણે જોઈ રહ્યા છીએ. આમ કરવા માટે કેટલીક માનવીય લાક્ષણિકતાઓ તેને પ્રાપ્ત કરવી પડશે અને તેને વિવિધ વ્યવહારોમાં વાસ્તવિક રીતે ઉપયોગ કરવો પડશે. પોતાના બધા કાર્યો પ્રવૃત્તિઓમાં જે હંમેશા વફાદાર છે, પોતાના મિત્ર વર્તુળ અને વાલીઓની જે ટીકા પ્રત્યે નહીં પણ નાનીઓની જે ટીકા પ્રત્યે પણ સહિષ્ણુ થશે, તે પ્રત્યે પ્રત્યેક વિદ્યાર્થીને શુદ્ધ ભાવથી ચાહે તે સાચો શિક્ષક બની શકે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સાથે લાગણીપૂર્વક અને ખંતથી કામ લેવાનું હોય છે તે વિદ્યાર્થીઓ આવેગાત્મક જરૂરિયાતો પ્રત્યે શિક્ષકોએ ખરી રીતે સંવેદનશીલ રહેવું હોવું જોઈએ. શિક્ષકો તેમની સહિષ્ણુતા, નમ્રતા, વિનયપૂર્વકના જે છે એ વ્યવહારોને લીધે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજને વહાલા લાગે છે તથા શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં તેમની શ્રદ્ધા, ઉદારતા થાય છે. શિક્ષકો પાસે શિક્ષક તરીકે સુવ્યાખ્યાયિત દર્શન હોવું જોઈએ કે જે તેમના વધુ સારા કાર્યો કરે પ્રેરે. એટલું જ નહીં પરંતુ તે પોતાની શિક્ષક તરીકેની જે આદર્શ ભૂમિકા ભજવવામાં મદદરૂપ બની શકે છે. મતલબ કે સમાજ સાથે શિક્ષક છે સારા વ્યવહારો રાખવા જોઈએ અને શિક્ષક ઉત્તમ જે વ્યવહારો રાખવા જોઈએ જેથી તેમને બધાને ગમે. હવે દોસ્તો તમે જોઈ શકો શિક્ષકના વ્યવસાયિક ક્ષમતાઓ અને જ્યારે લાક્ષણિકતાઓ વણી લેવાય ત્યારે તેમની વ્યવસાયિક પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્વપ્રણાની ઉત્તમ કક્ષાએ જે ખાતરી થશે. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રતિબદ્ધતા. વિદ્યાર્થીઓને અધ્યયન કરતો અને વિકસતો કરવાની પોતાની શક્તિની કસોટી પર શિક્ષકની સફળતાનો આધાર છે. અધ્યયન એ એક એવું વલણ છે કે જે શાળા કક્ષાએ પાંગરવા માંડે છે આ જીવન વિકસતું રહે છે. વિદ્યાર્થી બનવું એ આનંદદાયક અને ફળદાયક અનુભવ છે. એવું જ્યારે વિદ્યાર્થી અનુભવે ત્યારે જ શક્ય બને છે કે તે માત્ર શીખનારને જ આનંદ આપે છે તેવું નથી, પણ શીખનારની કાળજી રાખનાર તેમજ તેને ચાહનાર શિક્ષકને પણ આનંદ આપે છે. શિક્ષકના સલામત હાથમાં રહેવું તે શીખનાર માટે આહલાદક અનુભવ છે. બાળકો માટેનો પ્રેમ, વાત્સલ્ય તેમજ તેમની બાલ સમજ, તોફાની મસ્તી પ્રત્યે તેના શૈક્ષણિક અર્થઘટનમાં સંદર્ભમાં સહિષ્ણુતા, તેમની પ્રગતિ, વિકાસ પ્રત્યેની નિષ્ઠા, બાળકોના ગુણવત્તા જે પૂર્વક જીવન વિકાસ માટેની કાળજી, તેમના માનવીય સશક્તિકરણ અંગેની નિસ્બત વિદ્યાર્થીએ પ્રત્યેની પ્રતિબદ્ધતા કહી શકાય. આવી પ્રતિબદ્ધતા પ્રત્યેક નિષ્ઠા મતલબ કહેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થી સાથે જે વિદ્યાર્થી જે તોફાની હોય તેને જે કંટ્રોલ કરવાનો, વિદ્યાર્થી ઘણી બધી મસ્તી કરતો હોય તેને પણ કંટ્રોલ કરવાનો, વિદ્યાર્થી સાથે પ્રેમપૂર્વક સંબંધો સાધવાના અને વિદ્યાર્થીનું જે છે એ નજીકના સંબંધો બાંધવાના જેથી વિદ્યાર્થીને શીખવામાં જે છે એ સરળતા રહે. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે શૈક્ષણિક મનોવિજ્ઞાન શીખવતી વખતે બાળકો પ્રત્યે સાચો પ્રેમ, સહિષ્ણુતા અનુબંધિત કરવા જોઈએ. શિક્ષકે પોતાના વર્તનનું વિશ્લેષણ કરવું હોવું જોઈએ. આવેગાત્મક વ્યક્તિગત અનુભવોને નોંધવા જોઈએ કે જેથી જે અંગેના પ્રત્યાઘાતો સમજી શકાય તથા તે પરથી પોતાનું વર્તન સુધારી શકાય. પ્રતિબદ્ધતા ગણતર માટે સ્વ-વિશ્લેષણ એ મહત્વની પ્રક્રિયા છે. બાળકોની વૃદ્ધિ અને વિકાસ પર શિક્ષકની અસહિષ્ણુતા તથા આક્રમકતાની જેવી અવળી અસર થાય છે પણ તેમણે જાળવી જોઈએ. પોતાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષકોએ પ્રયાસ કરવા જોઈએ. અધ્યયનને અસરકારક બનાવવા શિક્ષકો માટે પ્રતિબદ્ધતા અત્યંત જરૂરી છે. તેથી પ્રશિક્ષણાર્થીમાં શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન તે આરોપતી હોવી જોઈએ. સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા. શિક્ષકોએ એ પણ યાદ રાખવું કે ઘટે કે તેઓ વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે સ્થાનિક સમાજ માટે જવાબદાર છે. તેઓ તેની વફાદારીપૂર્વક સેવા કરવી જોઈએ. આ સેવા વિવિધ પ્રકારની હોઈ શકે. દાખલા તરીકે ભૂતકાળમાં શિક્ષણનો હેતુ હક તેમને પ્રાપ્ત થયો નથી તેવા સમાજના વર્ગો પ્રત્યે ધ્યાન અને નિષ્ઠા જરૂરી છે. તેવી જ રીતે સમાજના નબળા વંચિત વર્ગોના વાલીઓના બાળકો પણ વિશિષ્ટ કાળજી અને સ્નેહ
ઝંખે છે. એ માટે તેમને શિક્ષકોને હરોળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે માત્ર તેમને લાભદાયી રહેવું નથી, પરંતુ સમાજ માટે સમગ્રતા લાભદાયી છે. તેમજ ઉત્કૃષ્ટતા કૌશલ્ય મતલબ કે વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ જ જે છે એ શાળામાં તત્પરતાથી કામ કરવું જોઈએ. શિક્ષકે ફ્રેન્ડ્સ કેવું તત્પરતાથી કામ કરવું જોઈએ અને વ્યવસ્થિત રીતે જે છે એ કામ કરવું જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા કે જુઓ કે શિક્ષક સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા એટલે શું કે શિક્ષક જે છે એ ગરીબ તથા નિરક્ષર માતા પિતાના બાળકો માટે સમાનતાની ભાવના વિકસાવી, બાળકોના સમૃદ્ધિકરણ માટે માતા પિતા માર્ગદર્શન આપવું, શાળાના વિકાસ માટે સમાજને કાર્યાન્વિત કરવા સ્વેચ્છાએ પહેલ કરવી, નામાંકન ઝુંબેશમાં સ્વેચ્છાએ સક્રિય ભાગીદારી નોંધાવી. સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ શિક્ષક સમાજના સભ્યો સાથે ઝડપથી તાદાત્મ્ય સાધશે. એકવાર આટલું સિદ્ધ થયા તો તે ભૌતિક સગવડોની દ્રષ્ટિએ શાળા માટે સ્ત્રોત ઊભા કરશે. બાળકોના અધ્યયનને પ્રોત્સાહિત કરવા, માર્ગદર્શન આપવા અને મહત્તમ સ્તરે પહોંચાડવા માટે સમાજને કાર્યાન્વિત કરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં. હવે દોસ્તો કે જે સમાજની સેવા શિક્ષક કરે છે તે સમાજના તેઓ સાચા મિત્રો, તત્વજ્ઞાનીઓ, માર્ગદર્શકો છે એવી પ્રતીતિ કરાવશે તો તેમને માન મળશે. સમગ્ર સમાજ માટે શિક્ષકનું વર્તન હકારાત્મક અને સહાનુકૂળ હશે તો જ સમાજ તેને કદર કરશે. સ્થાનિક સમાજ પ્રત્યે શિક્ષકોની પ્રતિબદ્ધતા ધીમે ધીમે સમગ્ર સમાજ પ્રત્યે વિસ્તરતી હોવી જોઈએ. શિક્ષકો દેશના ઘડવૈયાઓ ગણાય છે, ત્યારે સમાજના સર્વાંગી વિકાસ માટે સર્જનાત્મક અને અર્થપૂર્ણ રીતે પોતાનો ફાળો આપી શકે તે હેતુથી પ્રશિક્ષણાર્થીઓ પ્રતિબદ્ધતા વિકસાવવાનું અત્યંત મહત્વનું છે. ટૂંકમાં પ્રશિક્ષણાર્થીઓએ સ્થાનિક સમાજને સમજવા, શાળા અને સમાજ સંબંધી વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ સહભાગી બનવું પડશે. વિદ્યાર્થી, કુટુંબ, સ્થાનિક અને સમાજ વિશાળ સમાજની પ્રગતિ મતલબ કે સ્થાનિક સમાજમાં એટલા બધા વ્યવહારો સારા રાખવાના કે જે સારું કામ કરવાનું, જેટલું સારું કામ શિક્ષક કરશે તેટલું જ તેના સમાજમાં છે કે તેની પ્રતિષ્ઠા વધશે. વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધતા. આ પ્રતિબદ્ધતા ક્ષેત્રમાં બે બાબતો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે શિક્ષકના વ્યવસાયમાં હોવાનું અંગેનું ગૌરવ, વ્યવસાયિક વિકાસ માટે તીવ્ર ઈચ્છા, આંતરિક અદમ્ય પ્રેરણા વ્યવસાય માટેના પ્રેમને લીધે નહીં પરંતુ પરિસ્થિતિની વિવિધતાના કારણે ઘણા લોકો આ વ્યવસાયમાં જોડાય છે. ખરું જોતા તો તેઓ આ વ્યવસાયમાં જોડાય જ છે ત્યારે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી તેઓ આ વ્યવસાયમાં છે ત્યાં સુધી આ વ્યવસાયનું ગૌરવ અનુભવવું જોઈએ. તેમણે એ પણ જાણી લેવું જોઈએ કે આ ખૂબ મોટી જવાબદારીયુક્ત ઉમદા વ્યવસાય છે, કારણ કે સમાજ પોતાના બાળકોને તેમના શિક્ષણ, વિકાસ અને યોગ્ય સામાજિકરણ માટે તેમના હાથમાં સોંપે છે. અધ્યયન પ્રક્રિયામાં મૂળ તત્વો સમજવા એ શિક્ષક પાસે રાખવામાં આવતી ઘણી અપેક્ષાઓ પૈકીની એક છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શાળા સમય દરમિયાન અને તે પછી નિષ્ઠાવાન શિક્ષકનું માન વિદ્યાર્થીઓના જે વ્યક્તિગત અને સામૂહિક વિકાસ તથા તેમના કાર્યકૌશલ્યની સુધારણા અંગે જ રોકાયેલું રહે છે. તેમને સોંપવામાં આવેલા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ વિચારે તેવું નથી, પણ પોતાના વ્યવસાયિક વિકાસ અંગે પણ નિષ્ઠાવાન શિક્ષક ખૂબ મહેનત ઉઠાવે, તેઓ વ્યવસાયિક ઉદાત્તતાને અનુરૂપ વ્યવસાયિક નીતિ અપનાવે તે સૂચવે છે. એકવાર શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમનો સ્વીકાર કર્યા પછી પ્રશિક્ષણાર્થીએ તે કાર્યક્રમની સાથે સંપૂર્ણપણે તાદાત્મ્ય સાધવું જોઈએ અને શિક્ષક થવાનું ગૌરવ લેવું જોઈએ. પ્રશિક્ષણાર્થીઓએ વ્યવસાયની ઉદાત્તતા પ્રત્યે પ્રતિબદ્ધતા વિકસાવવી જોઈએ અને કે જે વ્યવસાય ભારતમાં એક જમાનામાં પરાકાષ્ઠા હતો તથા જેને લીધે આજે પણ ઘણા શિક્ષકોએ પોતાના કાર્યકૌશલ્ય અને વર્તનના આધારે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે પ્રસંગ આવે ત્યારે પ્રશિક્ષણાર્થીઓ સાથે શિક્ષકો તેમજ અન્ય કેળવણીકારો સાથે સામૂહિક કાર્યમાં તેમના પ્રત્યે યોગ્ય માન સન્માન આપવું જોઈએ. આમ વ્યવસાય પ્રતિબદ્ધતા શિક્ષક પ્રશિક્ષણાર્થી અંતર્ગત ભાગ લે, કારણ કે આવી પ્રતિબદ્ધતા કેળવ્યા વિના શિક્ષક વ્યવસાયની ઉદ્ધતા અથવા તો તેમની સાચી કાર્યભૂમિકા સમજી શકે નહીં. હવે દોસ્તો જે છે તમે જોઈ શકો છો કે ઉત્કૃષ્ટતાની સંપ્રાપ્તિ પ્રત્યે પ્રતિબદ્ધતા. વ્યવસાય નિષ્ઠા શિક્ષકની અગ્રિમ ચાહના પોતાના તેમજ પોતાના વિદ્યાર્થીઓના જ્ઞાન અંગે ઉત્કૃષ્ટ માટેની પ્રાપ્તિ છે. તેમના વાણી અને વર્તન તેમજ જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન સંચારના કાર્યકૌશલ્યો દ્વારા ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે તેઓ હંમેશા તત્પર હોય છે. વધુને વધુ સારા શિક્ષક થવા માટેના સતત પ્રયત્નો દ્વારા સમગ્ર અધ્યાપન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવાના પુરુષાર્થ દ્વારા આ પ્રથમ કક્ષાની ચાહનાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જીવનના મૂળભૂત મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા. જે સપ્રંત સમયમાં આ સમયગાળામાં દોસ્તો મૂલ્યના હાર્સનો જે સંદર્ભમાં શિક્ષકની મૂલ્યનિષ્ઠા તાકીદની અને મહત્વની છે. મૂલ્ય પ્રણાલી હંમેશા રડારની જેમ કાર્ય કરે છે અને તે વ્યક્તિએ તેમજ સમાજે ભિન્ન હોવા છતાં માનવીને અનુસરવા માટેનો માર્ગ દર્શાવે છે. બંધારણમાં દર્શાવેલ મૂલ્યો ઉપરાંત કેટલાક જીવન મૂલ્યો છે જે શિક્ષકને વર્તનમાં તેમજ તેના માન, કર્મ અને વાણીમાં પ્રતિબિંબિત થવા જરૂરી છે. આમ પ્રમાણિકતા, સહકાર, સ્નેહ, સત્ય, જે અનાત્મલક્ષીપણું, નિયમિતતા,
ચોકસાઈ વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષક એક આદર્શ ભૂમિકામાં મૂલ્યના આચરણમાં મૂકે તો વિદ્યાર્થીઓના ગ્રહણશીલ મન પર ધારી અસર ઉપજાવી શકે છે, જેથી વિદ્યાર્થીઓમાં જાણીએ અજાણીએ ધીમે ધીમે પોતાના વ્યક્તિત્વના અંતર્ગત ભાગ તરીકે આ મૂલ્યોને અપનાવે છે. આથી શિક્ષક પ્રશિક્ષણ પ્રણાલીઓ આવા મૂલ્યો પ્રત્યે સજાગ રહી હોવું જોઈએ. શિક્ષક છે શિક્ષણ પ્રણાલીના અભ્યાસક્રમમાં દર્શાવેલ મૂલ્ય ઘડતરની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમના ભાગરૂપે આવા મૂલ્યો છે પ્રશિક્ષણાર્થીઓને કેળવવા જોઈએ. બરાબર, સારાંશ જોઈ લઈએ થોડું ઘણું આપણે જે છે આ એકમનો. પ્રસ્તુત એકમમાં આપણે મુખ્ય શિક્ષક વિવિધ ભૂમિકા, અપેક્ષિત લક્ષણો તેમજ ફરજો, જવાબદારીઓ વગેરેની પ્રવર્તમાન સમયની શિક્ષણ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી આપણે, જેમાં ખાસ કરીને બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે કે RTI એક્ટ 2009 આવ્યા બાદ મુખ્ય શિક્ષકની કામગીરી વધુ જવાબદાર બની રહી પામી છે. જ્યારે શિક્ષકનું કેળવણીનું મહત્વ ગાંધીજીની દ્રષ્ટિએ શિક્ષકના ગુણો, આદર્શ શિક્ષકના વ્યક્તિગત અને વ્યવસાયિક ગુણો તેમજ શિક્ષકની પ્રતિબદ્ધતા અને કાર્યકૌશલ્ય ક્ષેત્રે અધ્યાપન મુદ્દાઓને આધારે સફળ શિક્ષક વિગતે ચર્ચા કરી છે આપણે. આખરી મુખ્ય શિક્ષક તેમજ શિક્ષક આ બંને માનવીય તત્વોની ગુણવત્તાયુક્ત સુધારવા અને આવતીકાલના નાગરિકોને સદ્ધર વ્યક્તિત્વ ઘડનાર બરાબર મુખ્ય શિક્ષક અને શિક્ષકની વાત આપણે ખૂબ જ સારી રીતે કરી છે ફ્રેન્ડ્સ, કે જેમાં મુખ્ય શિક્ષકનું શું શું કાર્ય હોય છે, શિક્ષકની કેટલી જવાબદારી હોય છે, શિક્ષક ઈમાનદાર હોવો જોઈએ, પ્રેમપૂર્વક વર્તે તેવો હોવો જોઈએ અને શિક્ષક હંમેશા પોતાના કાર્યમાં સત્યતા એટલે કે ઈમાનદારીપૂર્વક કરે તેવો હોવો જોઈએ. શિક્ષક કેવો હોવો જોઈએ કે જીવનના મૂળભૂત મૂલ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા, સાંપ્રત સમયમાં મૂલ્યના હાર સંદર્ભમાં શિક્ષકની જે મૂલ્યનિષ્ઠતા તાકીદી અને મહત્વની છે. મૂલ્ય પ્રણાલી હંમેશા રડારની જેમ કાર્ય કરે છે અને વ્યક્તિએ તેમજ સમાજે ભિન્ન હોવો છતાં માનવીને અનુસરવા માટેના માર્ગો દર્શાવે. બંધારણમાં દર્શાવેલ મૂલ્યો ઉપરાંત કેટલીક જીવન મૂલ્યો છે જે શિક્ષકના વર્તનમાં તેમજ તેના મન, કર્મ અને વાણીમાં પ્રતિબિંબિત થવા જરૂરી છે. એમાં પ્રમાણિકતા, સહકાર, સ્નેહ, સત્ય, અનાત્મલક્ષીપણું, નિયમિતતા, ચોકસાઈ વગેરે સમાન ગુણો જે છે તેના શિક્ષકમાં હોવા જોઈએ. દોસ્તો, શિક્ષક એક આદર્શ ભૂમિકામાં મૂલ્યને આચરણ મૂકે અને વિદ્યાર્થીઓને ગ્રહણશીલ મન તથા ધારી અસર ઉપજાવી શકે, જેથી વિદ્યાર્થીઓને જાણે અજાણીએ ધીમે ધીમે પોતાના વ્યક્તિત્વના અંતર્ગત ભાગ લે અને એ મૂલ્યોને અપનાવે. શિક્ષક પ્રણાલી છે એ મૂલ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ અને વ્યવસાય નિષ્ઠતા શિક્ષકની જે છે અગ્રીમ ચાહના હોવી જોઈએ. તેમજ પોતાના વિદ્યાર્થીઓને જ્ઞાન અને ઉત્કૃષ્ટતા માટે પ્રાપ્તિ કરી શકે તેવો હોવો જોઈએ. બરાબર, તેમના વાણી અને વર્તન તેમજ જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન સંસારના કાર્યકૌશલ્યો દ્વારા ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે તેઓ હંમેશા તત્પર હોય છે. વધુને વધુ સારા શિક્ષક થવા માટેના સતત પ્રયત્નો દ્વારા સમગ્ર અધ્યાપન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટતા સિદ્ધિ કરવાના પુરુષાર્થ દ્વારા પ્રથમ કક્ષાની ચાહનાનો વિકાસ કરવા માટે પણ પ્રયત્ન કરવો હોવો જોઈએ. એટલે શિક્ષક છે એ એવો હોવો જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર, હવે દોસ્તો આપણે જોઈ લઈએ કે જે અભ્યાસક્રમમાં દર્શાવેલી મૂલ્ય ઘડતરની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમના ભાગરૂપે આવા મૂલ્યો પ્રશિક્ષણીઓમાં પણ કેળવવા હોવા જોઈએ. ઉપરાંત 5 પ્રતિબદ્ધતાઓ ક્ષેત્રે હેઠળ જે છે પ્રતિબદ્ધતાઓનું પ્રશિક્ષણ સ્થાનની આત્મસાત કરી શકે. વાતાવરણ દરેક અધ્યાપન મંદિરમાં નિર્માણ કરવા માટેના જે સંનિષ્ઠ પુરુષાર્થ કરવાનો રહેશે. હવે દોસ્તો, આ એકમમાં આપણે શું જે શીખ્યા RTI 2009 જોઈ લીધું ફ્રેન્ડ્સ. બરાબર, એમાં જે છે મુખ્ય શિક્ષણની શું જવાબદારી હોય છે. મુખ્ય શિક્ષણની ઘણી બધી જવાબદારી હોય છે ફ્રેન્ડ્સ. બરાબર, શાળાનું આયોજન કરવું, બરાબર, શાળામાં યોજાતા કાર્યક્રમો વિશે આયોજન કરવું, અભ્યાસક્રમ વિશે આયોજન કરવું, શાળામાં પુસ્તકો લાવવા મૂકવાની કામગીરી, બધી જ કામગીરી દોસ્તો મુખ્ય શિક્ષકે કરવાની હોવી જોઈએ. અને મુખ્ય શિક્ષકે કેવો હોવો જોઈએ? ઈમાનદાર હોવો જોઈએ, પ્રેમપૂર્વક બધા સાથે વર્તન કરે તેવો હોવો જોઈએ અને વ્યવસ્થિત જ્ઞાન આપે તે જે છે એ ફિલોસોફર હોવો જોઈએ. બરાબર, શિક્ષક પણ ફિલોસોફર હોવો જોઈએ. આ રીતે શિક્ષકની અને મુખ્ય શિક્ષકની આપણે ઘણી બધી જે છે એ વાત કરી ફ્રેન્ડ્સ. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું. હવે દોસ્તો તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ જે છે ફોર પી એજ્યુકેશન તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફોર પી એજ્યુકેશન તેને પણ તમે ફોલો કરવાનું ન ભૂલતા. અને ટેલિગ્રામ ચેનલ છે ફોર પી એજ્યુકેશન વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી લેજો. અને ફેસબુકમાં પણ આપણી ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન કરી લેજો ફ્રેન્ડ્સ. બરાબર, અને ફોર પી એજ્યુકેશન લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અને ફોલો આઈડીને કરવાનું ન ભૂલતા ફ્રેન્ડ્સ. તો દોસ્તો મળીએ. તો દોસ્તો, વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોર પી એજ્યુકેશનને તમે અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો તમને સૌથી પહેલા નોટિફિકેશન દ્વારા તમારા મોબાઈલમાં તમને મળી જશે. તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, થેન્ક યુ, જય માતાજી.